નિયનું તો ઝઘડો કરીને બેસી છે, શું કરવાનું કહો? ના હોય કેવું હોય છે ને પાકિસ્તાનની બોર્ડર ઉપર મેકવા પડે. લા પાકિસ્તાનની બોર્ડરે પેલાની બંદૂક ભાડીને હારા બે મરી જોઈએ નહીં તો ઝઘડે કરતી હતી ઝઘડે તો આપણે થોડી કે આર્મી વાળા થોડું કેમ રાહત તો મળે કે પીઠ બસ મજબૂત ના થાય. લા આર્મી આગળ હોય નું કોઈ ના આવે. તમે હેડજો હવે, બીજી વાતો વધારાની કર્યા વગર સરપંચ કન હેડજો પેલા. એક દાડો કૂતરા આવી લે, એક દાડો કો ચેટા હોય લે. તમે એક કામ કરો, 2-3 ગ્રાન્ટો પાસ કરીને કૂતરાને હોકળો લઈને બધ્યાલો નહીં ફોકડા ને એને બધી ના ચાલે ખૂંટે ખૂંટે તો એ સાલે. તો હવે તમારે જે રીતે તમારી રીતે વાત કરો તમે તાર. ગ્રાન્ડ હું ચે ખાવ છું ગ્રાન્ડ ની વચ્ચે વસમેલા એમ કમન તેલ હેડો ગ્રાન્ટ ના ભેગા તમે સરપંચ ના ભેગા નહીં. સરપંચ ફોન કરીને લેજો લ્યો ફોન કરો કહો ગ્રાન્ડ ખો વધારે સરપંચ ને ફોન નહીં કરો, આપણે એ જવું છે. લે હેડો હવે આપણે સરપંચ ને એ જવું, ફોન નહીં કરવો. સરપંચ ને જાય બધી માર સખવટ કરવી છે ના સાલા બધું ચમ કાયમ સાધુ કે બસ એ ગ્રાન્ટ મીચા ખાઈ ગયા તો ના ખાઈ અલા, ગયા એ તો તમે નહીં ગાડી, સરપંચે ગાડી. તમે હેડો જ ખરી તો વાત કરો સરપંચ. બાયરા વરોને ફરે આગે વને લે હેડો હવે આપણે સરપંચ ને એ જવું છે. પાણી પીવું છે ગળો હું કઈ તમે હેડો માં આવું. હા તો તઈ પોણી પીને આવું. સરપંચ ને જોણ કરવી પડશે કે આ આગેવાન આવી છે હવે. ફોને પણ આ ઉપાડતો નહીં સાળો હવે, અને શું કરવું ખરેખર. આમ કે આગળની વાત તો સાચી છે, કેમ કે સરપંચ ને બે હોય ને તો નક્કી ખાડ જ ખોદીને પડી આવે એમ. જો ભાઈ ગાંઠો ખાઈ ગયા છે ના જો આના બીજા બે આમ આગેવાન થઈ ગયા ને તો સરપંચ ને બે નક્કી જવાના જેલમાં. અને મકઈની વાત કરું ને ત્યાં સરપંચ ને લીધે જ ઊભી છે, ના કઈ મારે મકઈ ના હોય. આ તો ખરેખર સરપંચ હોય ને મારે મકઈ ઊભી હોય ચોથી ખાતર તોણી આલ્યું છે ને. હવે સરપંચ હું ગદ્દારી કરું તો ના સારો લાગુ. તો મને લાગે છે કે સરપંચ ને બે ના દળિયો મળ્યા થવું પડશે. ડાયડમાં કોક કાળું લાગે છે. આવું પેલો ફોન આવ્યો તો ડોશી નો. ના ગ્રાન્ટ ની વાત તો કરવાની છે. આ રોડ આપણે પાસ થયેલો પડ્યો ખબર છે ને? પાસ થઈ ગયો ગ્રાન્ટ ખવરાઈ ગઈ છે. તમારે બે ને જોવાનું, સરપંચ ને તમારે જોવાનું, પણ હારો રોડ આપણે થઈ ગયો છે. સરપંચ ને આવું છે, સરપંચ ને કેવું છે આપણું પદ ખેંચી લે પાછું નહીં રહેવું. રોડ બધા થઈ રહે ને તાણે જ તમે નીકળશો, એટલે ઘણા ચોય ના જવા કે તમારે છે ને પદ ખાતા તમે જેલમાં જાઓ પાછા 2 જણા. હવે તો આઈ ગયા ફસાઈ ગયા ના કે ડેલિકેટ ના ફટાફટ ના કાઢ દો બધું ઊંધું જ થવાનું છે. ઊંધું તો થાવ હોય થાય ને, મારે રોડ પાછું જોહે ને કે હું તમને જેલ ભેગા તો કરાવરાયો જ. જેલમાં જવું પડે જતું રહેવું છે, પણ કે આગળ ડેલિકેટ નું પદ આલી જ દેવું છે એટલે આલી જ દેવું પટી જી વાત. ડેલિકેટ નું પદ એમ નહીં નીકળે, એમ નહીં ખાય. પછી તમે જેલમાં જાઓ ને પછી જ પદ તો ખાય છે પાછું. હું સરપંચ ને ફોન કરું હોય ડાયરેક્ટ આલજો નહીં રાજીનું બધું. ના તમે હેડો એકદમ સરપંચ કન જાવું છે. હાલ ફોન નહીં કરવાનો, સરપંચ સમજી જાય બધું. સરપંચ સંભાળવો પડે, સરપંચ તમારે કોક કરવું પડશે ને કાજ ડેલિકેટ જાય જેલમાં હમણાં. સરપંચ ના જો ખાલી આ રસકા જો રસકા જો સાહેબ વાત મેલા સાઈડ માં આવ્યો સરપંચ આ બજાર પાડોશી ની વાડે તોડી પડી છે હવે તો. લે પાડોશી ની વાડ ને આ બટાકા કતરી એનો રસકો હારો કેવો પડ્યો રસ્તા વચ્ચે પણ એ તો સરપંચ છે, રસ્તા વચ્ચે જ ઊંઘી પાડા કો નાક બોલાવે હે નો. પણ ગ્રાન્ડો જતી રહી. હવે નાકોર જ બોલે બીજું શું થાય? એક દાડો હીરા ટાયર લઈને જતા રહે નાકોરો બોલાવતે સરપંચ. એટલે તમે સરપંચ ને લોકાઈમાં નહીં આયા, હાલ તો આવો, હાલ તો જીવતો પડ્યો છે. સરપંચ ગીતાને બેસન મોસા મુઈ પાછો સરપંચ ઓલા જાન વધી ચિયો હેલા ઊંઘવા જો તો તારે વાત કરો તડકાનો આવ્યો. સરપંચ મોટાઈ આવી ગઈ છે જો ખાલી. હવે એ સરપંચ એટલે શું હે યાર બેહત ખરી? ચાલ આયા તમે? બસ હાલ તરત આયા. બેહો. હું એકલો નહીં આવ્યો, તો આ ડેલિકેટ ને લઈને આવ્યો હંગાત. અલા તું જેમ મૂર્ખા ભોય બેઠો, હજુ હું જીવું રહું. સરપંચ તમે કોતાન મોસમ બેહો, તમે જો કીધું ને બેહો. આવરા બેહો. અને અમે તો બેહો આગળ બેહો, તમે બેહો. તમે બેહો. તો હવે ગજબ થાય છે હવે સરપંચ ગજબ થાય છે. ખરા બપોર લેવા પડે એમ હતા એટલે લીધા જ. ચમ એટલે શું થયું? અરે આપણે રોડ 4 નો પાસ કરેલો પડ્યો. આ રોડ ની વાતમાં તો હું આજ મોસો લઈને ઊંઝવું. તમને ખબર, હું વિચારતો તો મગજમાં એક લોબુ સપનું, પણ હવે કમ્પ્લીટ સપનાનું રહસ્ય થોડું ખબર પડ્યું. હા મને ખબર બાર મૂકો ડેલિકેટ તમે હાલ બાર તમે હાલ વસમાં કમ્પ્લીટ રોડ બનાવવાનો છેડો હતો ને જેથી ચાલુ કરો એટલે કમ્પ્લીટ હું સપનામાં પહોંચી ગયો હતો, પણ તમે આવીને વોશ ઉગાડી પડી એટલે હું પાછો આવી ગયો.
એટલે હું તમારા સપનામાં જીસીબી લઈને આડો આવ્યો તો ના તો તમે ના પાડતા હતા ઓય ઉઘડાઈ પડી એટલે આખું સપનું હવે ફેરથી જોવું પડે એના માટે એટલે એ સપનું હાસું જ છે કે હવે હું આરે રોડ આખો બનાવરાયો તમારે ઘર સપનું તો હાચું જ છે ને બની જાય ને યાર ગ્રાન્ટ પાસ નહીં થી કેવી રીતે બનાવું મારા ઘરના કોઈ પૈસા ના હોય મેં લેવાના હોય મોય ગ્રાન્ડ પાસ થી મત કો ગ્રાન્ડ પાસ થઈ જઈને ખાઈ જઈએ કીધું પરું છે ઈયન ચો ખબર હે એટલે કીધું પરું મેં આજ બધું રીહમના કને કીધું આગેવનને તો કીધું પરું તારે મૂર્ખા ચો કહેવાનું આવતું તું યાર એને ચો કહેવાનું આવતું તું બધું આપણે નહીં કહેજો મેં ગ્રાન્ડ ખાઈને તો બેઠા છે હવડે બોલકી એને ખબર છે ગ્રાન્ટ ની તો તારે પણ ચો કહેવાનું આવતું તું વાત કરે આ દાઈને મારા આગળ એવા સવાલો કર્યા છે ને કેમ તો વાવા ચમ લઈને આવ્યો ખરાબ નું પદ આલવાનું છે ફાઇનલ ચમ તો ખરાબ બપોરે લઈને આવ્યો હોય એને પૂછક છે ને કૂતરા કરતા હતા હા ભાવ બા હા એટલે આગેવાન કીધું શું થયું એમ કહું છું તમારે હવે આરે રોડ ચાણ પાસ કરવાનો રોડ તો યાર કીધું તો ખરી કે કાલમાં એનો શું ખબર હે હા. એનો સમય આવશે ને તાણી પાસ થઈ જાય તમારે કેવું નહીં પડે પણ સરપંચ હા તમે કહો કે આ રોડ પાસ નહીં જો રોડ તો પાસ થઈ ગયો હું એનો કાલ કાગળિયો જોઈને આવ્યો છું તો લગભગ એક જણાની સહી જોતી હતી બરોબર તો હા. કાલે પાસ થયો છે તો હવે થઈ જાય તારા સરપંચ રેતે ના ખાઈ ખાલી ડોમર નાખન બાજી અલા પણ એમાં તો પૈસા બીજા બધું લખેલું સરકારમાં થઈ ગયું એનો કાગળ હું જોઈને આવ્યો છું જો જોયું અહીં ઉકેડામ પડ્યું અલા ઉકેલામ જીવ નાસી ચિયો મૂર્ખો તો ઉકેલામ નાસ્યું કાગળ એ આપણે પેલા ગામના સરપંચ રહ્યો ને નીરજ મૂર્ખો છે બીજો કોઈ નહીં મૂડી ખોયો સરપંચ હોય હું બેઠો ડોળે બોલો આગેવન તો સારું લાગે એમ હું યાર આ ગામનું વિચારો ને એવી રીતે કાગળ સરપંચ? ઉકેલામ નાખું સરપંચ તમને ખબર પડતી કે આ કોને કેવરાયું છે અલા તમે પણ યાર હાથે કે આપણો રાસો તો તો પછી પણ મૂર્ખા તારે કાગળ લઈ ના રહેવાય એને પાડી ગયો તો વાત કરે કાગળ મારા ઘરે આયા હતા હું એના ઘરે જોઈ નહીં રમજો તો તમે એક વસ્તુ કે તમે આટલા મોટા આગેવાન છો અને પાઘડી બધો તો તમને એટલી શરમ ના આવી ગઈ હું કાગળ લઈ રહ્યું એમ મારી વાત હોભળો આગેવાન હા. તમારી કાગળ લીધો હોય તો તમારે કોઈ હાથ તો દુખવા ના જતા યાર પણ એ તો હવે સરપંચ નહીં લેતો તો હું તો શું લેવા લ્યો કહો મારે છે સહી લેવા કરવાની છે છે વળી એમાં. તો. સરપંચ હું યાર ને મને ખબર નથી ના કે હું ના પડ્યું રાખું એવી કાગળિયું હવે તમે સરપંચ? મારી વાત હોભળો પોહલાવાન રવા દ્યો કોફી મને તો બધે કોફી. ખબર છે આ જો કાલે જ ઈ નાખી નહીં ગયા તો 10 આવ્યા ના ખાય હવે ખાલી કેટલા ના હોય દસ. એક આવ્યો અડધો આવ્યો નહીં દેખાતો નહીં 10 આવ્યાની વાત સરપંચ કરો. એટલે એકવાર ચાલુ કરી છે તમારા હવે તો. ગળા દી શોગન બસ કાલે જ આવ્યા ખાલી થયા હજુ પોસ આવ્યા ને બીજા હજુ ખાલી અલા થવાના. ડેલી કાઢો સમજાવો ને હાલ પોલીસ સ્ટેશનમાં ફોન કરવો પડશે પાછો અલ્યા ઈ- સરપંચ એટલે આ માજી રહ્યો છે ને ઈ બધું બધી રીતે વાત વળી. જવા દો હા. હું સરપંચ હું ને તમને કહું છું કે તમે આયા તમે પેલા ઈ વાત કરજો પછી બીજી બધી વાતો જવા દો ને. આ સમાધાન લોકોનું બધું નક્કી કરવાનું છે તમારે આ રોડ ચાણ પાસ કરવાનો એમ કહો પેલા રોડ તો કીધો રી તો થઈ જાય એનો સમય આવશે એમ. હાલ તો સરપંચ ફોન ચાલુ. સમય ને અલા લોક ખોલ તો ખાલી. સમય પાસે પોલીસ સ્ટેશન નો આવશે બીજો કોઈ નહીં આવે અલા પણ યાર તમે વાત જે લઈને આવ્યા વાત કરો ને આ રોડની વાત છે ને રોડની વાત તો તમારે કીધા ને એકલા જ ના થાય આગળ બધી સહીઓ કરાવવી પડશે અને પછી પાસ થાય તો રોડ થાય હલો સરપંચે કીધું છે 10 આવ્યા નાખવાના ફટાફટ દેતના એટલે આપણ હલો ઈ તો હું ફોન કરું આ ડેલિકેટ ને મૂડી ખોયાને કોઈ ખબર પડતી નહીં હું ફોન કરું એટલે હા જો ભાવ બા કોના વાના છે ડેલિકેટ બે મૂડી ખોયા જ છે એટલે આ રોડ નહીં થયો હજુ. એટલે આપણે તમે- આ કેવાનું મીઠો ના મગાય દે હવે પણ સરપંચ ના પાડી એમાં હું શું કરું કો તમે યાર આવો ને ચમ લઈને હવે આયા તમે ખરા એક વાત બપોરે સાંભળો. સાબિત આ કરવા તમારો બધું રસ્તો આજ જેમ આટલો લીલો સમ ઉભો એમ કહો મને પાણી આવે એમાં એટલે રસ્કો તો 24 લીલો હોય જ દે પોણી હેડે હે 24 કલાક વાત કરો ને સાગરી પૂરેપૂરી થાય રહી એટલા તો રસ્કામ ખબર છે આ 10 ગ્રાન્ટના ઠેલિયા પૈસા રસ્કામ જતા રહ્યા છે એમ નહીં એટલા રસ્કામ પોસ ઠેલી ખાતર નાખી સરપંચ હા, એટલે એટલે જ ને. અલ્યા પણ ઈ તો જોતું હોય તો લાગુ જોવે જ દે પડે એટલે હવે વાત તો. કરો યાર તો જોતું હોય તો અમે જો એક થેલી ઓલે 3 કલાક ઉભા રહે ને તાણ અમને એક થેલી ખાતર મળે છે ઈ વાત તમારી હાસી હા. પણ તમે ડેલિકેટ હોય ને લઈને જમ આયા મને વાત યાર કોણ મને બીજું શું કહે મને ઊંઘ આવે હે અલ્યા પેલા ભૂરાઈ અને વેરસી નહીં રહ્યા હા. કૂતરા એટલે ઝઘડો રાસી લ્યો હવે શું કરવું હોય એનું મારે હવે કૂતરા ઓલી ઓવે કૂતરા ઓલે ને ઘડે પાડી ઓલે ને જેઠા ઓલે ને એક દાળીના વાત ઝઘડા નહીં મળતા એક વાત તમે બરાબર ના જે કીધું તે એક હાથો આવી- ઓછો થાય વળી ગાળો કોક પડી મળે મારી વાત હોભળો આવી નાની નાની વાતો સરપંચ ના ફાટ ના લઈને આવવાનું હોય અને મૂર્ખો હોય ને એ આવી વાતો લઈને આવે આવી વાતમાં તો આગેવાને સરપંચ સમાધાન આ કરી નક્કી થઈ ગયું તમે લાવો કાકડી ના આલો હું ના. રાજીનામું હડો એટલે તાના જ દો ડેલિકેટ એમ નહીં મારી- સરપંચ ને ના કહેવાનું હોય ને, પોલીસ સ્ટેશન માં ફોન કરો ના, પણ પણ કરો સરપંચને જ વાત ભેગા, આવે. હું જાઉં પડે જાવું પડે મારી વાત હોભળો તમે હા. કે આવી વાતમાં અમારા સરપંચ નો કોમ નહીં આવી વાતનું સમાધાન તો આગેવાને કરી કે હું એમ કહું છું આગેવાન નહીં પણ ઈરાદો દાળ એક જણો એક દાડો દારૂ પી જાય હવે વળી એક યા. દાડો કૂતરા ઓલે આગેવાન તો શું પણ ડેલિકેટ નહીં હૈયા સમાધાન માં આવે એમ સરપંચ તો હવે નહીં. હું એમ કહું નોમ ના રહ્યા. કે દારૂ પીવે દારૂ તમારે પૈસે જ પીતો નહીં દારૂ યાર જોતો હોય તો ઈ જોવાનું જ છે ને તમે પણ કોઈ- તો પછી તમારે એમ નહીં. સરપંચે કેવું પડે હું ખાસું કું ને તો સરપંચ તમે તમારે ગામમાં દારૂનો બંધો કરવો પડે વળી દારૂનો બંધો કરેલો હાલ હોય હાલ બધે દારૂ બંધી છે તો આરે દારૂ લાઈન પીવી જોઈએ હા. સરપંચ ને હોર રાખવી પડે ને. એમ નહીં હવે તમારે બંધ લાગે બધું સાહેબ લ્યા
સરપંચ તમે- એનો હપ્તો ખાતો હોય છે હવે તો. તમે બધું લઈને તો આયા છો હવે મારો ઉપાધિનો પોટલો તો હવે કરવાનું શું ઈ મને તો કહેજો હવે તમે તમારથી એટલે. ના થાય એવું હોય તો હું હવે પોલીસ સ્ટેશન ફોન કરું એટલે એમ નહીં થાય બધું પણ કરવાનું શું એટલે મને એમ કે ખબર પડે પછી શું કરવાનું? હા, તો દોડા તમે ખાડવા જઈને નહીં કરવાના, સમાધાન સમાધાન કરો. કરવાનું છે. સમાધાન કરવાનું હોય. હોય દોઢિયાને નોખા નહીં પાડવાના આપણે એટલે યાર, પછી દોઢિયા નોખા સમજી ગયો એટલે એ તો હું બધું સમજુ તો બધું સમજુ તું ખરાબ બપોરે વાવાઝોડું લઈને આવી બધી ખબર પડે હે ઈ તો તો પડી પછી ગઈ એટલે કીધું. સમાધાન તો હું કર્યો પણ હા. પછી તારી ગામમાં મોટા થઈને ના ફરતા કે આગેવાને જ સમાધાન કરી સરપંચે પણ સમાધાન કરી કે સરપંચ ને હાલ વાત સરપંચ કરે સરપંચ કે યાર કે છે આ સમાધાન ઓએ તો ભાવ આગેવાન આપણો કોમે જ નહીં એ એમને આપણે શું delegate. કરવું? દારૂ બંધી છે દારૂ આવે ચોયથી હારે દારૂ પીવી ચોયથી સરપંચ ને એટલે મેલાની છેડ આપણે હાડે સમાધાન કરાવી લેડો. હાલ તરત દારૂ બંધ કરાવ હેડો દારૂ બંધ ના થાય ને તો હલકે પોલીસ સ્ટેશન માં ફોન કર્યો એટલે હાલ જવાનું છે આપણે હાલ ઈયન ઘરે આવે એટલે ઘરે મળશે ઘરે જશે હાલ તો ચોય નહીં જઈ તો હોદ ના જ પેલા થાય છે હેડો રઘવાયા છે, આ સરપંચે રઘવાયા છે, આ આગેવાને રઘવાયા. આ બકા લેહડો આમાં કા તમે